ઓકે, હવે ડોક્ટર અમૃતભાઈ પધાર્યા છે. આપણે બધા જાણીએ છીએ અમૃતભાઈ ઉભા થશે. ઘણા લોકો નવા આવ્યા છે. મિત્રો, હવે આજના આ કન્વેન્શનમાં ગઢીસણ પરિવાર અને આ કન્વેન્શનના સ્પોન્સરો એવા શ્રી સુરેશભાઈ જોતારાદાસ પટેલ પરિવાર તથા શ્રી જગદીશભાઈ ભગવાનદાસ પટેલ પરિવારના આમંત્રણ ગઢીસણ પરિવાર અને આ બંને સ્પોન્સરોના સમૂહ જોઈન્ટ આમંત્રણથી પધારેલ તમામ ગઢીસણ ગામના આપણા દરેક સ્ટેટમાંથી જે ભાઈઓ પધાર્યા છે, ભાઈઓ બહેનો, આપણા આમંત્રણને માન આપીને આપણે 2 વર્ષથી આપણી બહેન દીકરીઓ જે અમેરિકામાં વસે છે એ પણ ઘણા વર્ષોથી આમાંથી વિસરી ગયેલા હતા. પોતાના ભાઈઓ બહેનો મળે અને બહેનો ભાઈઓ મળે, એટલા માટે આપણે 2 વર્ષથી નક્કી કર્યું કે આપણી બહેન દીકરીઓ જ્યાં નજીકમાં હોય અથવા તો દૂરથી પણ આવી શકતા હોય એ લોકોને આ કન્વેન્શનમાં આમંત્રણ આપવું. તો એવા આપણા આમંત્રણને માન આપીને જે બહેન દીકરીઓ ભાઈઓ અહીં પધારી છે એ તમામનું આજના આ કન્વેન્શનમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ પરિવારની સ્થાપનાનો મેઇન હેતુ, આ તો ત્રીજું કન્વેન્શન છે આપણું. સૌ પહેલું નાના બેઝ ઉપર જોર્જિયાવાળા મિત્રોએ ખાલી જોર્જિયામાં જ ભેગા થઈને એક નાનું કન્વેન્શન કરેલું. એમાં એવો વિચાર ઉદ્ભવ્યો, ભાઈ આવું નાનું કરી જો આટલી મજા આવતી હોય તો આપણે મોટા પાયા ઉપર આખા અમેરિકાના બધા મિત્રોને એકત્ર કરીએ તો કેટલી મજા આવે. એ ભાગરૂપે પહેલું અને બીજું 2 કન્વેન્શન આપણે જોર્જિયા મેકન ખાતે કર્યા. એ એટલા માટે કર્યા કે ત્યાં મોટો લોટ આપણો હતો, વત્તા સ્પોન્સરો પણ આપણે ત્યાંના મળ્યા હતા. ફર્સ્ટ કન્વેન્શન આપણે જ્યારે કર્યું ત્યારે એક કન્વેન્શનનો આપણો ખર્ચો લગભગ $50,000 આસપાસ ખર્ચ થાય છે. એ પહેલા વર્ષે જે કન્વેન્શન કર્યું એના સંપૂર્ણ ખર્ચનું આયોજન જોર્જિયામાં વસતા આપણા ગઢીસણના ભાઈઓએ કરેલું અને કન્વેન્શન આપણું બહુ સક્સેસ કરેલું. એમાંથી પ્રેરણા લઈને આપણે ગયા વર્ષે બીજું કન્વેન્શન કર્યું. એનો તમામ ખર્ચ ફ્લોરિડાવાળા જે ભાઈઓ આપણે વસે છે ગઢીસણના, એ લોકોએ તમામ ખર્ચ ઉપાડીને બીજું કન્વેન્શનનું આયોજન આપણે કર્યું. એ 2 કન્વેન્શનની સફળતામાંથી જે પ્રેરણા લેવાની હતી એમાંથી પ્રેરણા લઈને આજે આપણે ત્રીજું કન્વેન્શન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ત્રીજા કન્વેન્શનમાં તો તમે નહીં માનો કે સુરેશભાઈનો એટલો બધો ઉત્સાહ હતો કે ભાઈ ત્રીજું કન્વેન્શન મારી ઓહાયોમાં મારી મોટલમાં જ રાખવું છે. જે કંઈ સગવડતાઓ પ્રોવાઈડ કરવી પડે એ આપણે કરશું. ઉમિયા માતાજીના મંદિરમાં મેકનમાં તો શું છે કે બધી સગવડ ઓલરેડી ત્યાં મંદિરમાં છે ને પ્રોગ્રામ થાય છે એટલે ત્યાં બધી સગવડતા મળી જાય. અને અહીં આગળ સગવડતા મેળવવી બહુ કાઠી હતી, છતાંય બધાએ ભેગા થઈને આને ઉપાડી લીધું. અને આ કન્વેન્શનમાં જ્યારે આજે એકત્ર થયા છીએ ત્યારે ત્રીજા કન્વેન્શનનો ખર્ચ પણ સુરેશભાઈએ અને ભોજન સમારંભનો તમામ ખર્ચ જયંતિલાલ ભગવાનદાસ પટેલ પરિવારે ઉપાડ્યો છે. મિત્રો, આ કન્વેન્શનનો એક જ હેતુ છે. 2 દિવસ કાલથી હું જોઉં છું, કાલ રાત્રે મારે 1 વાગે લગભગ બધાને અહીંથી પાછા રૂમમાં મોકલવા પડ્યા કે ભાઈ તમે ઊભા થાઓ, અમને કાલનું આયોજન કરવું છે. એટલે લાઇટો બંધ કરી ત્યારે ઊભા થયા. એ જ બતાવે છે કે અહીં આપણા કન્વેન્શનનો હેતુ કેટલો સફળ છે. એકબીજાને મળવાનો, એકબીજાની લાગણીઓને વહેંચવાનો, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવાનો. આ કન્વેન્શનનો માત્ર એકને એક જ હેતુ છે કે આપણે બધા એકઠા થઈએ, એકબીજાને મળીએ. જો આપણે વર્ષે કે 2 વર્ષે આ 3 કન્વેન્શન લાઇન્સ આપણે એટલા માટે કર્યા કે લોકોને ખબર પડે કે ભાઈ આપણે કન્વેન્શન કંઈ કરી રહ્યા છીએ. એટલે પહેલા વર્ષે થોડા જે સંખ્યા હતી બીજા વર્ષે વધારો થયો અને આ વખતે તો ડબલ સંખ્યા થઈ ગઈ છે. એટલે એ આપણે કન્વેન્શનની લોકોને ખબર પડે. હવેથી આપણું નવું કન્વેન્શન થશે 1 વર્ષ સ્કીપ કરીને દર 2 વર્ષે કરવાનું વિચારીએ છીએ હવે. કારણ કે દર વર્ષે હવે આપણે એકઠા થવું, આ દેશમાં સમયનો અભાવ છે, બધાને દૂર આવવું પડે. એટલે હવેના કન્વેન્શન દર 2 વર્ષે આપણે કરવાનું વિચારી રહ્યા છીએ. એટલે આ 2 કન્વેન્શનના જે સક્સેસનેસ હતી એના કારણે આપણે ત્રીજું કન્વેન્શન આ યોજી રહ્યા છીએ. ત્યારે આપણો હેતુ બધાને ફક્ત ને ફક્ત મળવાનો જ છે. એટલે લાગણીઓને વહેંચવાનો છે અને આપણે બધા વહેંચીને એ જોઈ રહ્યા છીએ આપણે. એટલે તમારી હાજરી સિવાય આ કન્વેન્શનમાં ગમે તેટલી મહેનત કરીએ પણ જો હાજરી ન હોય તમારી તો આયોજકોને નિરાશા જ મળે, કશું જ ન મળે એમાં. એટલે તમે દર વર્ષે જ્યારે પણ કન્વેન્શન થાય ત્યારે આનાથી વિશેષ સંખ્યામાં હાજરી આપણી થતી રહે. તમે આજે આવ્યા છો તો હવે દર વર્ષે તમારા આપણી આજુબાજુ જે બહેન દીકરીઓ રહેતી હોય એને આપણા મિત્રો જે આવી શક્યા નથી, લગભગ અમે દરેકના ઘરે પહોંચવાનો કોન્ટેક્ટ કર્યો છે, બાય ફોન, બાય મેલ,
ટપાલથી એડ્રેસ મળ્યું તો ટપાલ લખીને દરેકને મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં અમુક ફેમિલી જે અમેરિકામાં વસે છે પણ આપણી સાથે કન્વી જોડાઈ શક્યા નથી. તો જે મિત્રોને ખબર હોય એને મેસેજ આપીને નેક્સ્ટ કન્વેન્શનમાં આવે અને આપણને સપોર્ટ કરે એટલા માટે પ્રયત્ન કરજો. આ પરિવારનો હેતુ ક્યારેય પૈસા એકત્ર કરવાનો નથી, મંડળ બનાવવાની કોઈ યોજના નથી. નો ડાઉટ આપણે આ પરિવાર ચલાવવો છે, આપણે કાયમ બધાની ઈચ્છા છે કે આ કાયમ લાંબુ ચાલે એવી બધાની ઈચ્છા છે. બોલો પહેલા આ કાયમ લાંબુ ચાલે એવું બધા ઈચ્છો છો ને? તો ચલાવવું છે તો આપણે એના માટે સારા દાતાઓ જોઈશે. એ સિવાય તો કન્વેન્શન ચાલશે નહીં. આપણે પૈસા ભેગા તો કરવા નથી, પૈસા બેંકમાં મૂકીએ, પણ આપણે એના માટે સારા દાતાઓ જોઈશે. એ લોકો આવશે, એ અહીં આગળ જેમાં આગળ મુરબ્બીઓ બધા બેઠા છે એ આપણને સપોર્ટેડ છે. એમની હાજરીથી જ આપણે આગળ ચાલવાનું છે. તો આને લાંબુ ચલાવવું છે તો આપણું યોગદાન, ફિઝિકલ યોગદાન પણ જોઈશે. આપણે ધારો કંઈ કન્વેન્શન કર્યું છે તો સેવકો નથી મળતા આપણી પાસે અહીં આગળ, બરાબર? અહીં વોલેન્ટિયર જોઈએ છે, એ વોલેન્ટિયર બહુ ઓછા મળે. અહીં મેકણમાં તો વોલેન્ટિયરની ટીમ હતી આખી, પણ અહીં આપણી ટીમ એટલી બહુ ઓછી છે. એટલે અહીં વોલેન્ટિયર પણ સ્વૈચ્છિક આપણો પરિવાર છે. આપણે જોઈ નહીં રહેવાનું, ક્યાંય કંઈક કામ કરવાની જરૂર પડશે આપણે સાથે જોડી દઈએ અને સહકાર આપીએ, એ જરૂરી છે. આપણું ફ્યુચર આયોજન હવે આ પરિવારને મજબૂત કરવાનું છે. આર્થિક રીતે નહીં, સામાજિક રીતે, કે મેક્સિમમ સભ્ય સંખ્યા આ પરિવારમાં આવે, એકબીજાને મળે. આપણે જો લગ્નમાં વર્ષે 2-3 દિવસ કાઢી શકતા હોય તો વર્ષે આપણે આપણા ભાઈ બહેનોને મળવા માટે 2 દિવસ ન કાઢી શકીએ? વર્ષે એક જ વખત આપણું કન્વેન્શન, હવે તો 2 વર્ષે આવશે. હવે દર 2 વર્ષે જ્યારે કન્વેન્શન આવવાનું હોય તો આપણી પ્રાથમિક ફરજ બને છે કે આપણા ભાઈઓ અને બહેનો અહીં અમેરિકામાં વસતા હોય ને આવવાના હોય તો આપણે એમને મળીએ અને સુખ દુઃખ બાંટીએ. ત્રીજી વાત, આ કન્વેન્શનમાં એક સોવેનિયર, આપણો સંપર્ક સેતુ, એકબીજાને આ બધા જે બધાના ફોન નંબર બધા એ પાસે નહીં હોય એટલે એની ફેમિલી બાયોડેટા સાથેની એક સોવેનિયર બુક આપણે તૈયાર કરી છે. એ સોવેનિયર બુકમાં બાયોડેટા મેળવવા માટે અમને બહુ તકલીફ પડી. 1.5 વર્ષની મહેનત અને છેલ્લા જેમ ભાઈ અલ્પેશભાઈએ કહ્યું એમ 1300 કલાક તો સતત છોકરાઓએ મહેનત કરી ત્યારે સોવેનિયર તૈયાર થયું છે. એ સોવેનિયર આવતીકાલે તમને દરેકને આપણો પ્રોગ્રામ પૂરો થયા પછી અહીંથી મળશે. એમાં તમારા બધાના ફેમિલીની માહિતી છે. તમે જે લોકો બાયોડેટા ભરીને અમને આપ્યા હતા એના આધારે એ બુક તૈયાર થયેલી છે. એટલે તમારા હાથમાં આવ્યા પછી તમે જુઓ ત્યારે જો કોઈ પણ ભૂલ તમને એમાં ક્યાંય દેખાય, તમારે સ્પેલિંગ મિસ્ટેક હોય, ક્યાંય કોઈ ડેટમાં ભૂલ થઈ હોય, કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, તો એ ભૂલને તમે સુધારીને વાંચજો. અને જે કંઈ ભૂલ કદાચ તમને દેખાય તો એ આખી બુકના ફોર્મ એ મૂકેલા છે. એમાં તમે આજે આખો દિવસ દરમિયાન ગમે ત્યારે જોઈ લેજો અને એમાં ભૂલ હોય તો એ ટેબલ ઉપર સુધરાવી દેજો. હવે બુકમાં તો સુધારો થશે નહીં, બુક તો છપાઈને આવી ગઈ, આવતીકાલે તમને મળી જશે. પણ જે ડેટા છે એમાં ભૂલ હોય તો તમે સુધરાવી દેજો. એટલે ફ્યુચર કોમ્પ્યુટરમાં સુધરી જાય તો નેક્સ્ટ ટાઈમ અમે તમને મેલ મોકલીને એ મેલમાંથી 23 મેલ પાછી આવી છે આપણી પાસે. દરેકને ગયા કન્વેન્શનની સીડી મોકલેલી, એમાંથી 23 સીડી પાછી આવી આપણી પાસે. એટલે તમારા એડ્રેસ પર તો ખોટા પડ્યા છે આપણા. તો એમાં કંઈ સુધારો કરવાનો હોય તો પોતાની જવાબદારી સમજીને એ સુધારો કાલે કરાવી લેજો. તો નેક્સ્ટ કન્વેન્શન જ્યારે હોય એ દરમિયાન તમારા બધા સુધારા તમને મેલ કરવાની હોય એ કરી શકાય. બીજી એક નાની વાત તમને કહું, અગત્યની નથી, પણ આપણે જેમ ઇન્ડિયામાં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી મોદીએ એવું જાહેરાત કરી છે કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ, એનું આપણે અમદાવાદમાં ગરજીસર પટેલ પરિવાર અમદાવાદમાં ચાલી રહ્યો છે. એ અનુસંધાને એને એક ઝુંબેશ ઉપાડી કે આપણા ગરજીસરના કોઈ પણ ભાઈના ત્યાં દીકરી જન્મે તો એને પ્રોત્સાહિત કરવા માટે 51,000 રૂપિયાનું, એ જે દિવસે દીકરી જન્મે એ દિવસે 51,000 રૂપિયા ભેગા કરીને એના મેં બેંકમાં મૂકી દેવા. એ દીકરી 18 વર્ષની થાય ત્યારે એને ભણાવવાનો કે એને પરણાવવાનો કોઈ ખર્ચો મા બાપે ઉપાડવો ન પડે એટલા માટે 51,000 રૂપિયાની ડિપોઝિટ કરવાનું પટેલ પરિવાર સાથે રહીને નક્કી કર્યું છે. એમાં 11,000 રૂપિયા પટેલ પરિવાર તરફથી આપવાના છે, 11,000 શ્રી સુરેશભાઈ જોતારામ પટેલ તરફથી આપવાના છે, 11,000 શ્રી પંકજભાઈ જયંતિભાઈ પટેલ તરફથી આપવાના છે. એમ કરીને આપણે 51,000 રૂપિયા જ્યારે બેટી કોઈના પણ દીકરી જન્મે ગરજીસણમાં, એ અમદાવાદમાં રહેતો હોય કે ગરજીસણમાં,
અમેરિકામાં એની જરૂર નહીં, કારણ કે અહીં તો દીકરી દીકરામાં કોઈ ભેદભાવ નથી. અહીં અહીં બાપ હોય કે બેબી હોય, તો દીકરીઓ વધારે સાચવે છે બધી મા બાપને. ભાઈઓ ખોટું ના લગાડતા, પણ દીકરીઓ મા બાપને વધારે સાચવે, એ સ્વાભાવિક છે. પણ અમેરિકામાં એ ભેદભાવ નથી, એટલે એની અહીં જરૂર નથી. પણ જ્યાં એની ભેદભાવ છે, કોઈ દીકરી આવી ત્યાં અહીંયા પથરો આવ્યો, ઘણા મોઢે પણ સાંભળીએ કે પથરો આવ્યો અમારે ત્યાં, એ શબ્દ ના આવે એટલા માટે આ એક આયોજન કર્યું છે. તો એમાં આપ સર્વે સહકાર આપશો. આ કન્વેન્શન પૂરા થયા પછી, અત્યારનો પ્રોગ્રામ પૂરો થયા પછી આગળની સૂચનાઓ છે એ અલ્પેશભાઈ આપશે. આપ સર્વે પધાર્યા, આપ સર્વનું ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. જય સ્વામિનારાયણ. દર વખત આપણને પ્રશ્ન થતો હોય કે આખો દિવસ અહીંયા આવીએ કન્વેન્શનમાં ભાષણ સાંભળ કરવાના હોય તો એન્જોયમેન્ટ ક્યારે કરીશું. તો આજે આપણે એનો હેતુ આપણે માન્ય રાખી અને આજે થોડી હવે આપણે અહીંયા બધા વ્યાયામ લઈશું. પણ બધા જાય પહેલાં એક બધાને નમ્ર વિનંતી કે ગયા વર્ષે આપણે બધાને યાદ હશે કે આપણે પર ફેમિલી આપણે ડ્રો રાખવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આપણે ડ્રો રાખવામાં અહીંયા રાખવાના છે. તો અહીંયા જતાં પહેલાં પરિવારના જે પણ વડીલ મુખ્ય મુરબ્બી હોય એ ત્યાં આગળ કાઉન્ટર આગળ આવે, પોતાનો જે આ પાસ છે એ પાસ લઈ જાય. પાસ પોતાની સાથે રાખશે, ખોઈ જશે, ગાળવેલું થશે તો બીજો આપવામાં નહીં આવે, એટલું ખાલી ધ્યાન રાખજો. અને આવતીકાલે દાદાશ્રીના હાથે કોઈ પણ જે વ્યક્તિનો કાર્ડ લેવામાં આવશે એને સારામાં સારી ગિફ્ટ ત્યાં એ વખતે આપવામાં આવશે. ગયા વર્ષે આપણે સારામાં સારી નવા જે સભ્યો હતા એ લોકોને પણ સારી ગિફ્ટ પ્રાપ્ત થઈ હતી. તો અહીંયાથી બેઠેલા છે દરેકને અહીંયા ગિફ્ટ પ્રાપ્ત થશે. તો દરેકે દરેક અહીંયા એક લાઈન ના કરી દેતા, કારણ કે અહીંયા છે 4 જણા અને પછી આપણે અહીંયા 450 અહીંયા છે ઊભા થયા છે. એટલે બધા ફટાક લઈ પેલા પોતે ત્યાં કાઉન્ટર ઉપર ત્યાં જાય અને ત્યાં પોતે ત્યાં લાઈનમાં જાય. પોતાનો નંબર શું છે, આ નંબર છે દેખા કે KP1 એ તો છે આદિત્યભાઈનો, એ હંમેશાના આ જ રહેવાનો. જેટલા નંબર હવે તમે પાછળથી ડેટા આપશો કે તમારું નામ એથી ચાલુ થશે, તો જે લાઇનની અંદર આવશે 255થી એ 255થી જ ચાલુ થશે. હવે તમે આગળ વચ્ચે લાઇનમાં નહીં આવે. એટલે આ જે નંબર છે આ નંબર પ્રમાણે જ આપણે અહીંયા શરૂઆત કરવાના છે. કારણ કે આપણે આ બધી માહિતી આપણે ઓનલાઈન ઉપર પણ મૂકવાના છે. ઓનલાઈનની જે વેબસાઇટ છે એ પણ સારી રીતે આપણે યુઝ કરી શકીએ અને બધા પોતપોતાની રીતે જ ઇન્ફોર્મેશન મૂકીએ એનું પણ આપણે સારી રીતે કરવાના છે. અહીંયા બેઠેલાને દરેકને રિક્વેસ્ટ એ કરવાની કે આપણા કન્વેન્શનની કોઈ પણ લગતી સારું હોય, કોમેન્ટ કરવી હોય, અપડેટ કરાવવાની હોય, એના માટે આપ સૌનો જો સહકાર મળતો હોય તો સારામાં સારું કેવી રીતે આપણે આયોજન કરી શકીએ એના માટે આપ સૌને નમ્ર વિનંતી છે. અને અહીંયા બેઠેલા જે પણ કોઈ આઈટીની અંદર સારું વેબ ડિઝાઇનિંગ જાણતા હોય કે આઈટીની ફિલ્ડની અંદર હોય તો એ લોકોને પણ નમ્ર વિનંતી કે આપણે દશરથ અંકલને મળે, ત્યાં કાઉન્ટર આગળ ત્યાં ઊભા છે રજિસ્ટ્રેશનના, એમને મળે તો આપણી જે વેબસાઇટ છે સારી રીતે આપણી સેવા ભાવનાથી જગાવી અને આપણી એક ફરજ છે, ગામના પ્રત્યે એક ફરજ છે, એ ફરજ નિભાવીએ અને આપણી વેબસાઇટ સારી રીતે આમ બનાવી છે. કારણ કે આપણે હવે જે ટેકનોલોજી છે જેમ તેમ આમ રેપિડલી વધતી જતી હોય છે. કારણ કે એની અંદર સારી રીતે આપણું નવી ટેકનોલોજી, નવી બેઝ લુક હોય તો બધાને સારું ગમતું હોય છે. તો એ પ્રમાણે પણ આપણે જે અહીંયા કંઈ ભાઈઓ કે બહેનો જેને પણ જો આઈટીની અંદર થોડું ઘણું ફાવતું હોય તો આપણે દશરથ અંકલને ત્યાં મળે અને આ આઈડી એક જ વખત મળશે. અને તેની સાથે સાથે અને બહેનો અને ફઈઓ જે આવેલા છે તો એમને પણ નમ્ર વિનંતી કે કાઉન્ટર ઉપર જાય ને રજિસ્ટ્રેશન પોતાનું કરાવે કે આપણને પણ ખબર પડે કે કેટલા બહેનો અને ફઈઓ આવ્યા છે. તો આવતીકાલે એમને પણ જે ગિફ્ટ આપવાની છે એનું લિસ્ટ પણ આપણને પ્રાપ્ત થાય તો આપણે જતી વખતે છેલ્લી વખતે દોડાદોડી ના થાય અને બધાને સાદી રીતે આપણે પોતાને એ લોકોને ગિફ્ટ પણ આપણે આપી શકીએ. તો એ બધાને એવી નમ્ર વિનંતી. થોડીક અમુક જાહેરાતો પણ આપણે વોટર પાર્કની અંદર આપણે જવાના છે તો પોતાના છોકરાઓ બધા ત્યાં જાય તો બધા છોકરાઓને સાચવે અને સાથે સાથે છોકરાઓ નાના બાળકો છે એ પોતે ત્યાં આમ ધ્યાન રાખજો કે બધા પાણી ના પીવે ખાસ ત્યાં વોટરનું અંદર. કારણ કે એની અંદર અમુક ડૉક્ટરોની પણ સલાહ હોય છે કે પાણીની અંદરથી આપણે બધા રોગો અંદર થતા હોય કહેવાય વોટર પાર્કના પાણીને. એટલે આપણે માહિતી એટલું ધ્યાન રાખીએ અને જ્યારે આપણે વોટર પાર્કની બહાર નીકળીએ ત્યારે નહીને ધોઈને પછી આપણે હોલ પર આવે તો એ રીતે સારું રહેશે. અને આપણે અહીંયા જે
આફ્રિકન સફારીમાં જવાનું હતું, તો એની આપણે જે કિંમત છે ફક્ત $5 જ આપણે અહીંયા રાખવામાં આવેલી છે હવે બાળકો માટે, અને વડીલો માટે $6ની જે કિંમત રાખવામાં આવી છે. જે બીજી બધી હતી કિંમત એ બધાનો ઘટાડો આપણે કરી દીધો છે. એટલે અહીંયાથી જેને પણ જવું હોય પોતાની સ્વ ઈચ્છાએ ત્યાં જઈ શકીએ. અત્યારે હવે 10 વાગશે એટલે 10 વાગે આપણે વોટર પાર્ક પણ ત્યાં શરૂ થઈ જશે. એટલે આપણે બધા એકી અંગાતે નહીં પણ 10 સવા 10ની આસપાસ આપણે ધીમે ધીમે ત્યાં જઈશું. પણ જતાં પહેલાં અહીંયા જે છે એક આ બેન્ડ, જે પણ જવાના હોય આ બેન્ડ જરૂરથી ત્યાં લઈને જજો. એટલે આ રજિસ્ટ્રેશન આગળ આ બેન્ડ તમને ત્યાં પ્રાપ્ત થશે. જો આ ત્યાં નહીં હોય તો તમને પાછા ત્યાંથી કાઢશે, અને લાઈફ ગાર્ડ ત્યાંથી જે હશે પાછા એ લોકો પાછા મોકલે. એટલે આપણે ખોટું ના લગાડતા. એટલે એના માટે આ દરેકે દરેક જે જવાના હોય આ બેન્ડ ત્યાંથી લઈને આપ સર્વે જાઓ એવી આ નમ્ર વિનંતી છે. આફ્રિકન સફારીની આની જરૂર નથી, ખાલી ફક્ત વોટર પાર્કની અંદર જવા માટે જ આની જરૂર છે. તો બરાબર એ લોકો આ બેન્ડ લઈને ત્યાં જાય એવી નમ્ર વિનંતી. તો હવે હું ડીબી અંકલને વિનંતી કરું તો આ જે પણ અમુક અગત્યની જાહેરાતો છે એ આપણે કરાવશે. આફ્રિકન સફારીમાં કોઈ જવું હોય ને કહી દો. અહીંયા તમને વોટર પાર્ક માટેની સૂચના આપી અલ્પેશભાઈએ કે દરેક બાળકે અહીંથી કાઉન્ટર ઉપરથી જ્યારે વોટર પાર્કમાં જવું હોય ત્યારે ત્યાંથી બેલ્ટ લઈને જવાનું, અને એ જ બેલ્ટ 2 દિવસ ચાલશે. એટલે સાચવજો, ફરીથી પાછું લેવાના આવવું પડે. અને સફારી પાર્કમાં આપણે કન્સેશન કરી નાખેલું છે, જેને જવું હોય એ ગાડી લઈ અને જશે. તમને અહીંથી કૂપન અને એનું એડ્રેસ મળી રહેશે. જોવા જેવું છે સફારી પાર્ક, અવશ્ય જજો. તો અહીંયા હવે આપણે કન્વેન્શનની શરૂઆત કરી દીધી છે. પરમ પૂજ્ય જોતારામ દાદા અને દાદીએ આપણે 12 વાગે આપણે જમી ગયા હોઈએ પણ ફરી અને પછી અહીંયા લંચ માટે આવી જઈએ. એ ખ્યાલ રાખજો. ઘણા આજે સવારે જોયું કે 9:30 વાગે ઉઠ્યા અને 10 વાગે નાસ્તો કરવા આવ્યા, એવું ના થાય એ માટે આપણે સિસ્ટમ કરી છે. ટાઈમનું પાલન કરજો. અને આજે દરેકને આપેલું જ છે આપણે તમને જમવાનું શું મળશે, કયા ટાઈમે નાસ્તો, કયા ટાઈમે બરફના ગોળા અને કયા ટાઈમે શેરડીનો રસ, આ બધું જ અંદર પ્રિન્ટ આઉટ કર્યું છે. એનો ચોક્કસ લાભ લેજો. આપણે વોટર પાર્ક તો સુરેશભાઈ કહી દીધું છે કે ફ્રી છે, એમાં કોઈ ચાર્જ નથી. આપણે એમાં આ બેલ્ટ લઈ અને જવાનું એટલે ફ્રી. પણ સફારી પાર્કમાં ત્યાં ગાડી એન્ટર થાય એટલે એનો ચાર્જ છે ટાઉન વાળાનો, એટલે એ આપણે આપવાનો રહેશે. તો અહીંયા આપણી આ પ્રથમ સેશન પૂરી કરી. ગેમ છે નાના બાળકો માટે. નાના બાળકો માટે અહીંયા વાટર ગેમ છે. અંદર જુદી જુદી બધી ગેમો છે, એ પણ છોકરાઓને લઈ જજો. એમની મમ્મીઓ જોડે રમજો. મજા આવશે. આપણે અહીંયા આ પહેલી સેશન પૂરી કરીએ છીએ. કેપીઆઈડી લેવા માટે ત્યાં જતા રહે. કેપીઆઈડી લેવા માટે ત્યાં. એટલે હમણાં બહુ સરસ ખરેખર મને કહેતા આનંદ થાય છે કે આપણા યુવાન છોકરાઓએ એટલી બધી મહેનત કરી. ગયે વર્ષે આપણે જોર્જિયામાં જોયેલું એ જ રીતે આ વર્ષે પણ સતત આટલે બધે દૂર હોવા છતાંય અને સુરેશભાઈનો જે ઉમંગ હતો એ ઉમંગને આપ સૌએ વધાવી લીધો છે. અને આજે એ રીતે જે સૂચનાઓ આપી છે તેને ચોક્કસ આપણે અમલ કરીએ. તો સૌથી પહેલાં તમારું નામ જોઈ ત્યાંથી આઈડી નંબર લઈ અને પછી સફારી પાર્કમાં જાઓ અને 12 વાગે આપણે ફરીથી અહીંયા લંચ માટે આવીશું. અહીંયા આપણે સભાને પૂર્ણ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ.
આ જનરલ મિટિંગ કરી છે કે આપણે હવે પિક્ચરમાં શું કરવું. આજનો દિવસ તો આજે પૂરો થઈ જશે, આવતીકાલે આપણે આનંદ કરીને છૂટા પડી જઈશું. પછી હવેનો શું પ્રોગ્રામ છે આપણો, એના માટેના થોડા પોઈન્ટ્સ છે. એ મુદ્દાવાઇઝ પોઈન્ટ્સ દશરથજી કહેશે, એની પર આપણે બધા પોતાનો અભિપ્રાય આપશું, ચર્ચા કરશું અને શું કરવું, અને એના પર બધા આપણે એક પદ ઉપર થઈને નિર્ણય જનરલ મિટિંગ થઈ રહી છે. એની અંદર લગભગ 100 પ્રકારના વિચારણા કરવાની છે. તો બધાએ એક વ્યક્તિ વારા પરથી બોલે, બધાએ, અને કોઈની વાત કાપે નહીં. તમને ગમે ના ગમે એ સાંભળવાનું પૂરું. ખાસ અગત્યતા છે. તો એમાં શું કાર્યવાહી કરવી, આ અમૃતભાઈ, ડૉક્ટર અમૃતભાઈને ખાસ કરી એમનો અનુભવ હતો, એટલે એમના કહેવાથી આપણે શરૂ કરવું જોઈએ. તે અંગે પણ જેના કંઈ મંતવ્યો હોય તે પણ અહીંયા આપણે રજૂ કરીશું. અને બાકીની ટીમોનું પછી આપણે નક્કી પહેલો કરીએ. પોઈન્ટ બોલો એટલે પહેલા પોઈન્ટ પહેલો પોઈન્ટ આવશે મેમ્બરશીપ. એ તો લગભગ બધા ના ના ઉભા. એટલે આમાં મેમ્બરશીપ પણ આપણે લગભગ 254 જેટલા રજીસ્ટ્રેશન થયા. 256 એમાં આવ્યા છે કેટલા? 120. 120. એટલે બાકીના જે હોય બધા પહેલાં તો $100 આજે આપીને જ જાય, જે હોય અહીં આવ્યા હોય અહીં આવ્યા હોય, અને ન આવ્યા હોય તો એમને પછી આપણે કહીશું. કારણ કે પહેલું, બીજું ને ત્રીજું થાય તો સુધી હજી આપણે આપણું રજીસ્ટ્રેશન જેટલા ફેમિલી છે એટલે એટલીસ્ટ મેમ્બર તો થવું જોઈએ. તો આપણે કોઈ પણ આયોજન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા મેમ્બર છે. હવે જ્યારે તમે નોન પ્રોફિટ કરવા માટે જઈ રહ્યા હોય તો આપણી પાસે સભ્ય સંખ્યા શું છે એ બતાવવું તો પડે ને. એટલે આ પૈસા માટે નહીં, પણ સભ્ય સંખ્યા માટે કમ્પલસરી બને એટલા જલ્દી એ જમા કરાય. આ ઓકે ને? પેલો મુદ્દો આપણે બરાબર. હવે બીજો કોઈ રસ્તો આ યરલી મેમ્બરશિપ રાખવી છે કે આપણને પહેલું બજેટ કરવું આપણી પાસે આટલા પૈસા ભેગા થવાના, બરાબર. અને પછી બાકીનું પછી પાછળ સુધી લાસ્ટ મોમેન્ટે કદાચ કોઈને કરવું હોય, કોઈને કોઈ લગ્નનો પ્રસંગે કરવું હોય, કોઈને કોઈ એનિવર્સરી આવતી હોય, એ ટાઈમે પછી તેને વધુ આપણે બધા આપી શકીએ. Second convention, I think those who were there, I committed $5,000, and I heard from many committee members that we don't want to collect money. We already have membership. We don't have any other expenses. If committee member agrees, I think that 5,000 if you can join with this fourth convention. From me, I think it's yes. Take the opinion of the committee member. So that 5,000 will go towards the fourth convention. We only announced that one, but he just came out at least 4, 5, whatever amount he will commit. My 5,000 will go there, and rest of the people, those who would like to commit, as Bhokibhai said, not 10,000, come out with 1,000, 2,000, and let's take the name, because we came up to the point right now that there are no large sponsors. So I agree with Bhokibhai, right now 5, 10, 15 people come out with 1,000 to 2,000, let's take the name and make a list. So I think the problem will be solved rather than keep on discussing the same matter. And where to keep it, that will be the second issue. If any particular person or group of people would like to take the responsibility, then we can give a Chicago or New Jersey or any other city. So that will be a second discussion. But right now, let get the donors' name, those who would like to contribute. Thank you. બધા જય સ્વામિનારાયણ. ચોથો કન્વેન્શન આપણો થવાનો છે સંમેલન, એના કોઈને સ્પોન્સર થવું હોય સેપરેટ ઓનલી 1% યા 2% તો થઈ શકો છો. આ આયોજન એના માટે થાય છે કે નેક્સ્ટ માટે જેમ અમૃતભાઈ 5,000ની વાત કરી, ડૉક્ટરે વાત કરી,
કે આપણા પાસે કોઈ ના હોય તો એ લોકો ડોનેશન આપશે, પણ તમે એવું ના માનતા કે આ તો આ લોકોએ આપી દીધા છે તો ચોથું આ જ કરશે, એમનું પાંચમામાં જતું રહેશે. પણ કોઈ સેપરેટ થવા તૈયાર હોય તો પણ ઓપન છે ફ્લોર.